હવે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ ખાબકશે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ ખાબકશે। અંબાલાલ પટેલે આંધી વંટોળની આગાહી કરી છે। ગુજરાતના વાતાવરણમાં આજથી જ પલટો શરૂ થશે અને આજથી 27 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં આંધી વંટોળના વાયકા શરૂ થશે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જ્યારે આગામી 28 મે થી જૂનની શરૂઆત સુધી આંધી વંટોળ શરૂ થશે। સાથે વરસાદ થવાની શક્યતા છે। લગભગ 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। હાલમાં વલસાડ અને સુરતના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના સઘળા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને લગભગ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। હમણાં આ સિસ્ટમ લગભગ તેના અવશેષો કચ્છના ભાગોમાં આવવાની શક્યતા છે, જેથી ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હમણાં કોઈ ભાગમાં આંધી વંટોળનું પ્રમાણ છે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા છે। પરંતુ તારીખ 28 મેથી જૂનની શરૂઆત સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। આંધી વંટોળનું પ્રમાણ વધારે છે, જેની અસર બાગાયતી પાક ઉપર થવાની શક્યતા છે। એટલે જી આ રોહિણી નક્ષત્રમાં આ 7 સિસ્ટમ બની રહી છે। જી।